આજે આપણે છે ને રોટલી અને ભાખરી પડી હતી ને, તો તેનું શાક બનાવવાનું છે. તો કેવું બનાવવું છે ને તો તમે જોજો, તમે દાળ ઢોકળી પણ ભૂલી જાઓ. આ સરસ મજાનું શાક થશે, તો વિડીયોને અંત સુધી જોજો. તો આ શાક બનાવવા માટે થઈ અને મેં એક કઢાઈ મૂકી દીધી છે અને તેમાં આપણે તેલ ઉમેરી દેશું. તો જો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં થોડી રાઈ ઉમેરીશું અને જીરું ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે લીમડો ઉમેરી દઈશું, એટલે કે મીઠો લીમડો છે, અને હિંગ ઉમેરી દઈશું. તેમાં ડુંગળી ઉમેરી દઈશું અને સારી રીતે ડુંગળીને આપણે છે ને સંતળાવા દઈશું. હવે ડુંગળી સંતળાઈ છે ને તે હવે આપણે લસણ નાખી દઈશું. મેં લસણ છે ને એ પહેલાં નથી નાખ્યું. શું કામ? એને કે લસણ જો તેલ વધારે આવી ગયું હોય ને તો લસણ બળી જાય અને તેમાં તેની વાસ બેસી જાય, તો તમને આખો શાકનો ટેસ્ટ છે ને એ સારો ના લાગે. રોટલીનું શાક છે ને એ ચંદ્રકળાનું શાક, જોકે બહુ જ બધાને ભાવતું હોય છે, એકદમ રસાવાળું તમે કરો ને તો. હવે આપણે ડુંગળી સંતળાઈ ગઈ તો તેમાં ટમેટા ઉમેરી દઈશું. અને ટમેટાને પણ આપણે થોડી વાર સંતળાવા દઈશું, ગળી જાય એવા. થોડું આપણે પાણી એડ કરશું, જેથી કરી અને ટમેટા પણ જલ્દી ગળી જાય. જો તમને એમ લાગે ને કે મસાલો બળવા આવે છે તો થોડું એમ કે 4-5 ટીપા જેવું કહેવાય ને, અડધી ચમચી જેટલું પાણી ઉમેરવું અને એમાં એને સંતળાવા દેવું અને સીજવા દેવું. જો ટમેટા અને ડુંગળી બંને ચડી ગયા છે તો આપણે તેમાં હવે મસાલો કરી લેશું. તો મસાલામાં છે ને આપણે ચટણી ઉમેરીશું. તમે તીખું ખાતા હોય ને એ પ્રમાણે ચટણી ઉમેરવી. તો મેં અહીં 2 ચમચી નાખી છે. એમાં 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી રેશમ પટ્ટો ગોલર. અને હવે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. થોડી વાર એને તેલમાં હલાવી અને હવે આપણે છે ને રસો ઉમેરીશું, એટલે કે તેમાં આપણે પાણી ઉમેરીશું. હવે આ પાણીને આપણે ઉકળવા દેશું, રસાને, શાકને. તો જો રસો છે ને એ ગરમ થઈ ગયો છે, એટલે કે ઉકળવા જેવો થઈ ગયો છે ને ત્યારે જ આપણે આ નાખી દેવાનું, એટલે એકદમ પાણીમાં છે ને સરસ મજાનું એક રસ થઈ જાય. આવી રીતે. ને હવે આપણે તેમાં છે ને નમક ઉમેરીશું. ભાખરી છે ને એટલે નમક એ પ્રમાણે ઉમેરવું, થોડું ઉમેરવું. હવે આપણે તમે ગળાશ ખાતા હોય ને તો ઉમેરવાની, અને ગળાશ જે પ્રમાણમાં ખાતા હોય ને એ પ્રમાણે ઉમેરવાની. અમે તો વધારે જ ખાઈએ, લગભગ બધા વિડીયોમાં હું બોલતી જ હોઉં છું, એટલે મેં ગળાશ વધારે નાખી છે. હવે એને આપણે આવી રીતે રાખી અને માથે ઢાંકણ ઢાંકી દેશું અને થોડું પાણી પણ મૂકી દેશું. શું કામ? એને જો પાણી એમાં મારે વધારે જ જોશે, એટલે પાણી હોય ને તો ગરમ કરેલું જે આ પાણી છે ઉપર ગરમ થઈ જાય, એટલે નાખવામાં સરળતા રહે, કેમ કે આપણે ઠંડુ પાણી નાખવું પડે નહીં. તો આપણે થાળી ઉપર આવી રીતના પાણી રાખી દેવું. તો આપણે ખોલીને જોઈ લઈશું કે કેટલું પાણી છે. અને ભાખરીનું જે છે એ ગળી ગયું કે નહીં. તો જો આપણે પાણી છે ને થોડું વધારે જોશે. આપણે બધું જ પાણી ઉમેરી દઈએ, જેથી કરી અને ખૂબ જ સરસ એક રસ થઈ જાય. જેમ કે દાળ ભાત ને ખીચડી ખાતા હોય ને, દાળ ઢોકળી, એવી રીતે. તો રસો તો હંમેશા વધારે જ રાખવો.
તો આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને પાણી પાછું મૂકી દઈએ. તો ચાલો હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો જુઓ આટલો રસો છે એટલે આપણે હવે ગેસને કરી દઈશું બંધ. પણ એ બંધ કરીએ ને એની પહેલાં આપણે લીંબુ નીચવશું, કેમ કે લીંબુ છે ને હંમેશા છેલ્લે જ નીચવાય. તમે પહેલાં નીચવો ને તો લીંબુનો સ્વાદ ના આવે. એટલે લીંબુ હંમેશા ગમે તે દાળ ભાત જે કાંઈ કરો ને એમાં છેલ્લે જ ઉમેરવાનું. તો જો આપણું રોટલીનું એટલે કે ભાખરીનું શાક થઈ ગયું છે તૈયાર. અને તમે શું કહો છો અને કોણ કોણ બનાવો છો એ મને જરૂરથી કોમેન્ટમાં કરજો. કોમેન્ટ કરજો. અને અમે તો જો આ રોટલીનું શાક બનાવીએ ને તો પછી અમારે કાંઈ પણ ના જોઈએ. હવે આપણે ગાર્નિશિંગ માટે ધાણા ભાજી એડ કરી દઈશું. ગેસને કરી દઈશું બંધ. તો જુઓ શાક આપણું એકદમ રેડી તૈયાર થઈ ગયું છે. અમે તો હજી પણ પાણી જેવું રાખીએ, પણ આજે મેં ઓછું રાખ્યું છે. અને આ ગરમ ગરમ જ ખાવું પડે, નહીં તો ઠંડુ થાય તો દાળ ઢોકળીની જેમ જામી જાય છે. એટલે ગરમા ગરમ જ આ શાક મજા આવે. તો જો આપને આ શાક કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે બનાવો છો કે નહીં એ પણ કહેજો. તો ચાલો બધા ગરમા ગરમ ખાવા. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે.